ના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશોદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ વાણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસ નિબાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો હિરણમ નમો ભુજણમ નમો લય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની અંદર 237 થી 241 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એ ગાથાને વિસ્તારથી સમજી તો કે જીવ સૌ પ્રથમ તો અજ્ઞાની જીવ રાગાદિથી લિપ્ત હોવાને કારણે બંધને પ્રાપ્ત થાય છે. આ વાતને આ 5 ગાથામાં ઉદાહરણથી આપણને સમજાવે છે આચાર્ય ભગવાન. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. 5 ગાથાનું 237 થી 241. જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજ ભર્યા સ્થાને રહી વળી તાળ કદળી માંસ આદિ છિન્ન ભિન્ન કરે અને ઉપઘાત તે હસચિત તેમ અચિત દ્રવ્ય તણો કરે બહુ જાતના કરણો વડે ઉપઘાત કરતા તે અને નિશ્ચય થકી ચિંતન કરો પ્રજબંધ થાય શું કારણે એમ જાણવું નિશ્ચય થકી ચિકટ
ગણાય જે તે નર વિશે રજબંધ કારણ તેજ છે નહીં કાય ચેષ્ટા શેષ જેમ ચેષ્ટા વિવિધમાં ભરત તો એ રીત મિથ્યા દ્રષ્ટિ જે ઉપયોગ રાગાથી કરતો રજ થકી લેપાય તે. આ પાંચ ગાથાની અંદર આચાર્ય ભગવંત બંધનું કારણ શું છે તે વાતને સમજાવે છે. અનાદિકાળથી આપણે બંધનું કારણ અલગ અલગ વસ્તુને સમજીએ છીએ. એનું ખંડન કરીને સાચું બંધનું કારણ શું છે તે ઉદાહરણ મારફતે આપણને સમજાવે છે. તો આ જગતની અંદર ખરેખર કોઈ પુરુષ તેલ આદિ ચીકણા પદાર્થના એટલે કે મર્દનયુક્ત થયેલો સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિમાં રહ્યો, અહીંયા શસ્ત્રોનો વ્યાયામ રૂપી કર્મ એટલે કે શસ્ત્રોના અભ્યાસ રૂપી ક્રિયા કરતો હોય, ત્યાં અનેક પ્રકારના કરણો વડે તે સચિત અને અચિત વસ્તુઓનો તે ઘાત કરતો હોય, તો તે ભૂમિની રજથી તે બંધાય છે, લેપાય છે. તો ત્યાં એમ વિચારો કે ત્યાં ખરેખર એ પુરુષને બંધનું કારણ શું છે, કયું છે? તો એની વાતને સમજાવે છે પહેલા દ્રષ્ટાંતથી કે સ્વભાવથી જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી. કેમ કે જો તે બંધનું કારણ હોય તો તેલ આદિનું જેને મર્દન કર્યું નથી, લેપ કર્યો નથી, એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહ્યા હોય તો તેમને પણ રજબંધનો પ્રસંગ આવે, પરંતુ એવું તો થતું નથી. બીજું, શસ્ત્રોના વ્યાયામ રૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી. જો તેમ હોય તો તેલ આદિનું મર્દન ન કર્યું હોય તો તેમને પણ શસ્ત્ર વ્યાય રૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે, પરંતુ તેમ પણ રજબંધ નથી થતી. રજનો બંધ નથી થતો, ભલે તે શસ્ત્ર વ્યાયામ રૂપી ક્રિયા કરતો હોય. ત્રીજું, અનેક પ્રકારના કરણો એ પણ રજબંધનું કારણ નથી. કેમ તો કે એને પણ જો તેલ આદિનું મર્દન ન કર્યું હોય તો પણ એમને અનેક પ્રકારના કરણથી રજબંધનો પ્રસંગ આવે, પરંતુ એમ પણ થતું નથી. એના પછી સચિત અને અચિત વસ્તુઓનો ઘાત એ પણ રજબંધનું કારણ નથી. કેમ કે જો તેમ હોય તો એમણે પણ તેલ આદિનું મર્દન નથી કર્યું તો તેમને પણ સચિત તથા અસચિત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે, એવું થતું નથી. માટે એ ન્યાયના બળથી જે સિદ્ધ થાય છે કે જે તે પુરુષમાં સ્નેહ મર્દન કરણ એટલે કે તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું એ જ બંધનું કારણ છે, એ જ રજબંધનું કારણ છે. એવી રીતે હવે સિદ્ધાંતમાં આચાર્ય ભગવાન લઈ જાય છે કે મિથ્યા દ્રષ્ટિ પોતામાં રાગાદી ભાવ કરતો એ સ્વભાવથી જ જે બહુ કર્મ યોગ્ય પૂતગલોથી ભરેલો છે એવા લોકમાં, ત્રણ લોકની અંદર કર્માણ જ્ઞાતો ભરેલી છે, એવા લોકમાં કાય વચન મનનું કર્મ એટલે કે કાય વચન મનની ક્રિયા કરતો, અનેક પ્રકારના કરણો વડે તે સચિત અને અસચિત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. તો ત્યાં વિચારો કે એ પુરુષને બંધનું કારણ કયું? તો આમાં પણ સિદ્ધ કરે છે કે સ્વભાવથી જે બહુ કર્મયોગ્ય પૂતગલથી ભરેલો છે એવો લોક તે બંધનું કારણ નથી. જો એ લોક જો બંધનું કારણ હોય કે સિદ્ધ, તો પછી સિદ્ધ ભગવાન એ લોકમાં અગ્રસ્થાને બિરાજમાન છે તનોવાત વલયમાં, તેમાં પણ એની ચારો તરફ કર્માણ જ્ઞાઓ તો પડેલી છે. હવે જો કર્મયોગ્ય પૂતગલ એ લોક બંધનું કારણ હોય તો સિદ્ધ કે જે લોકમાં રહેલા છે તો એમને પણ બંધનો પ્રસંગ આવે, તો એવું શક્ય નથી, એટલે એ બંધનું કારણ નથી. બીજું, કાય વચન મનનું કાર્ય એટલે કે ક્રિયારૂપી યોગ, મન યોગ, વચન યોગ, કાય યોગ એ પણ બંધનું કારણ નથી. જો એમ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ કાય વચન મનની ક્રિયા હોવાથી બંધનો પ્રસંગ આવે. કેવલીને યથાખ્યાત સંયમી
એને પણ કાય વચન મનની ક્રિયાઓ છે એમને પણ, તો એમને પણ બંધનનો પ્રસંગ આવે. એવી રીતે અનેક પ્રકારના કરણો પણ બંધનનું કારણ નથી, કે જો એમ હોય તો કેવળ જ્ઞાનીઓને પણ તે કરણોથી બંધનનો પ્રસંગ આવે, એમ થતું નથી. સચિત અને અસચિત વસ્તુઓનો ઘાત પણ બંધનનું કારણ નથી. જો એમ હોય તો જે સાધુ છે ભાવલિંગી મુનિરાજ, જે 5 સમિતિનું યથાયોગ્ય પાલન કરતા હોય, 5 મહાવ્રત, 3 ગુપ્તી આદિનું, એ સમિતિમાં એ તત્પર છે, એટલે કે જેઓ યત્નપૂર્વક તે પ્રવર્તે છે, ઈર્યા સમિતિ આદિનું પાલન કરતા હોય, એવા સાધુઓને પણ સચિત અને અચિત વસ્તુઓના ઘાતથી બંધનનો પ્રસંગ આવે. જો એમ કે એ યત્નપૂર્વક પ્રવર્તે છે, પરંતુ હોય જમીનની અંદર જોઈને ચાલતા હોય, છતાં કોઈ એવા સૂક્ષ્મ જીવોની એમનાથી ઘાત થઈ જાય તો એમને બંધનનો પ્રસંગ આવે, પરંતુ એમને બંધ નથી થતો. કેમ કે એમાં એમને જોડાતા નથી, એમાં એમને રાગદ્વેષ નથી, તેમાં એમને એકત્વ નથી, માટે તેમને બંધ પડતો નથી. અહીં એ વાત સમજાવે છે. માટે ન્યાય બળથી જ એ સિદ્ધ થાય છે કે જે ઉપયોગમાં, એટલે કે ઉપયોગમાં જે રાગાદીનું કરવું એ જ બંધનનું કારણ છે. ખરેખર ઉપયોગ ક્યાં લગાડવાનો હોય? ભગવાન આત્મામાં. એની જગ્યાએ આપણે શું કરી છે? રાગ દ્વેષ આદિમાં ઉપયોગ લગાડી છે. એ બંધનનું કારણ છે, એટલે કે એની અંદર એકત્વ કરી છે. માટે અહીં સિદ્ધ થાય છે કે જે બંધનનું કારણ કોણ છે? રાગ દ્વેષ, અંદર રાગ દ્વેષ આદિ વિકારી ભાવમાં એકત્વ, એ બંધનનું કારણ છે. તો બંધનનું કારણ વિચારતા નિર્બાધપણે શું સિદ્ધ થયું? કે મિથ્યા દ્રષ્ટિ પુરુષ જે રાગ દ્વેષ રૂપી મોહ ભાવોને પોતાના ઉપયોગમાં કરે છે, એ રાગાદિક જ બંધનનું કારણ છે. એ સિવાય બીજા એમાં બધા કારણો આવી ગયા. બહુ કર્મ યોગ્ય પૂતગલથી ભરેલો લોક, બીજું કારણ મન વચન કાયના યોગ, ત્રીજું અનેક કરણો એટલે સાધનો, ચોથું અચેતન અને ચેતન એનો ઘાત. આ બધા કારણો કોઈ પણ બંધનનું કારણ નથી. જો તેમનાથી બંધ થતો હોત તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળ જ્ઞાનીઓને અને સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓને પણ બંધનનો પ્રસંગ આવે. 4 પ્રકારના જીવો લીધા. સિદ્ધ લીધા, યથાખ્યાત ચારિત્રવાળા. એ ક્યાંથી હોય યથાખ્યાત ચારિત્ર, જયંતિભાઈ? ગુણસ્થાનની અપેક્ષા 6 થી 10 લગી નહીં. ઠેઠ ક્યાંથી હોય? અહીંયા સકલ ચારિત્ર હોય. નહીં, 4 ચારિત્ર. પહેલું સ્વરૂપાચરણ ચારિત્ર, જે ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ. બીજું આવે દેશ સંયમ ચારિત્ર, સંયમમાં સંયમ, જે 5મા ગુણસ્થાનમાં. 6ઠા ગુણસ્થાનથી 10 ગુણસ્થાન સુધી સકલ ચારિત્ર આવે. 11મા ગુણસ્થાને ઔપશમિક યથાખ્યાત ચારિત્ર. પછી 12મા ગુણસ્થાને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. 13મા ગુણસ્થાને પરમ યથાખ્યાત ચારિત્ર. તો 11 થી યથાખ્યાત ચારિત્ર થઈ ગયું. તો યથાખ્યાત ચારિત્ર વાળાને, કેવળ જ્ઞાનીઓને 13મા 14મા ગુણસ્થાનો, અને સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓ, એટલે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજો, એમને બંધનો પ્રસંગ આવે, પરંતુ એમને તો બંધ થતો નથી. તેથી આ કારણોમાં વ્યભિચાર એવો, એટલે કે દોષ આવે. માટે બંધનું કારણ રાગાદિક જ છે, એ નિશ્ચયથી સિદ્ધ થયું. હવે આમાં એક બીજી વસ્તુ પણ આવી. અહીં સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું. અહીંયા અવિરત અને દેશ વિરત એનું નામ ન લીધું. ચોથા 5મા ગુણસ્થાનમાં વર્તતા જીવોનું. એનું કારણ શું?
કે એમાં અવિરત તથા દેશ વિરતને બાહ્ય સમિતિ રૂપ પ્રવૃત્તિ નથી. તેથી ચારિત્ર મોહ સંબંધી રાગથી તેમને કિંચિત બંધ થાય છે, અસ્થિરતા રૂપી રાગથી. માટે સર્વતા બંધના અભાવની અપેક્ષામાં એમનું નામ ન લીધું. કેમ કે એમને ચારિત્ર મોહ સંબંધી રાગથી અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ બંધ થાય છે. મુનિરાજને પણ થાય, પણ એની મુખ્યતા નથી લીધી એમને ગૌણ કરીને. માટે સર્વતા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ એવો પણ નિર્બંધ જાણવા, એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવોને પણ બંધ રહિત જાણવા. નિર્બંધ છે બંધ, પરંતુ એકત્વ નથી, એમાં સ્વામીપણું નથી, માલિકીપણું નથી. તેથી જે કંઈ પણ બંધ પડે છે એ સૂકી ભીત ઉપર રેતી નાખો એના જેવું. એનો સંસાર મર્યાદિત થઈ ગયો છે. આ પ્રકારે 5 દ્રષ્ટાંતથી, એટલે દ્રષ્ટાંતથી 5 ગાથામાં સિદ્ધાંતને પણ સમજાવ્યો. જેવી રીતે આ જગતમાં તેલ આદિ ચીકણા પદાર્થના મર્દનયુક્ત થયેલો, એટલે કે ચીકણા પદાર્થથી મર્દન થયેલો, લેપ કરેલો, સ્વભાવથી જે બહુરજથી ભરેલી છે એવી ભૂમિ હોય, ધૂળવાળી રેતી હોય, અખાડામાં ગયો હોય કોઈ, સ્વભાવથી ઘણી રજ હોય તેમાં રહ્યો હોય, શસ્ત્રોના વ્યામરૂપી કર્મ, એટલે કે શસ્ત્રોના અભ્યાસ રૂપી ક્રિયા કરતો હોય, અનેક પ્રકારના કરોણો વડે સચિત અને અચિત વસ્તુઓનો ઘાત કરતો હોય, તો એ ભૂમિની રજથી એ જીવ બંધાય છે, લેપાય છે. તો એમાં એ પુરુષને બંધનું કારણ કયું, એ વાતને આચાર્ય ભગવંતે સમજાવ્યું છે. દ્રષ્ટાંત સિદ્ધાંતમાં લઈ ગયા કે સ્વભાવથી જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી. કારણ કે જો તેમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું, કોઈ એવો હોય અખાડામાં જતો હોય પણ એને તેલ આદિ ચીકણા પદાર્થનું મર્દન ન કર્યું, લેપ ન કર્યું હોય, કે જો તેઓ તે ભૂમિમાં રહ્યા હોય તો તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. એમને નહીં રજબંધ થાય, એને રજ ધૂળ ચોંટશે નહીં એવી, જે ઓલાને ચોંટે એવી. જેને તેલની ચિકાસ ને નથી તે ધૂળમાં રહે તો પણ એને બંધ થતો નથી. બંધ તેલના મર્દનને કારણે છે. તેલ મર્દન ન કર્યું હોય તો તે ધૂળમાં રહે તો પણ એને ધૂળ ચોંટતી નથી. તો આ સર્વજ્ઞ જીનેશ્વર દેવ કે જેમણે એક સમયમાં 3 કાળ 3 લોકને યુગપત જાણ્યા, તે બંધનું કારણ શું છે તેને સંતો સર્વજ્ઞના આડત્યા થઈને આપણને કહે છે કે જો એ ધૂળમાં રહ્યો હોય ને તેલ મર્દન કર્યું છે તો કોના કારણે બંધ થયો? ધૂળને કારણે થાય છે? તો કે ના, કે જેને મર્દન નથી કર્યું તેને ધૂળથી બંધન નથી થતું. એક. બીજું, શસ્ત્રોના વ્યામથી, એટલે કે શસ્ત્ર જે હથિયાર છે એનો વ્યામ એ બંધનનું કારણ નથી. જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું અને શસ્ત્રથી વ્યામ કરે તો એને પણ ધૂળ ચોંટતી નથી. એનો અર્થ એમ કે શસ્ત્રના વ્યામથી ધૂળ ચોંટતી નથી. ત્રીજું, અનેક પ્રકારના કરોણો પણ રજબંધનું કારણ નથી. સાધનો તો કે આ 5 ઇન્દ્રિય જે છે ને, કેમ કે આત્માની પર્યાયમાં આ ઇન્દ્રિયો નથી. એટલે વ્યામ અધિકરણ જે શસ્ત્ર છે તે આત્માની પર્યાયમાં નથી, એ તો ભીન છે. આત્માની પર્યાયમાં તો જે રાગ દ્વેષાદી જે વિકારી ભાવ કરે છે તે જે ચિકાસ છે, લુકાસ અને ચિકાસ, સ્નિગ્ધ અને રૂક્ષ, મોક્ષશાસ્ત્રની અંદર છે પરમાણુના બંધ કેવી રીતે થાય એમાં સ્નિગ્ધ અને રૂક્ષ, એટલે ચિકાસ અને લુખાસ. તો જે રાગ દ્વેષ કરે છે તે ચિકાસ છે એનાથી બંધ છે. એ ધૂળ છે એ આત્માની પર્યાયમાં નથી. શસ્ત્રો હોય એ આત્માની પર્યાયમાં નથી, એ તો પર હે, જડમાં છે. પછી આગળ, સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત એ પણ રજબંધનું કારણ નથી. સચિત અને અચિતનો ઘાત થાય પણ તેલ મર્દન ન કર્યું હોય તો તેને બંધન થતું નથી.
જો એમ હોય તો જેમને તેલ આદિનું મર્દન નથી કર્યું એમને પણ સચિત અને અચિત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનનો પ્રસંગ આવે, પરંતુ એમને નથી થતું. વાત એમ છે કે ભગવાન આત્મા જે આનંદ મૂર્તિ સ્વરૂપ છે એનો ઉપયોગ જે વર્તમાન પરિણામ છે તેમાં રાગ દ્વેષની ચિકાસ પોતાનામાં પોતે કરે સ્વયં, એ બંધનું કારણ છે. બાહ્ય ચીજ કોઈ બંધનું કારણ નથી. બાહ્ય ચીજ બંધમાં ભલે નિમિત્ત હોય બાહ્ય ચીજ, પણ એ બંધનું કારણ નથી. કેમ કે નિમિત્ત કાર્ય કરતું નથી, એ હાજર હોય અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તનો આરોપ આવે કાર્ય થાય ત્યારે. નિમિત્તની હાજરી અવશ્ય હોય, પરંતુ એ બંધનનું કારણ નથી. અનંત કાળથી આપણે રખડી રહ્યા છીએ. 84ના અવતારમાં દુઃખી થઈને રખડી રહ્યા છીએ. ક્યારે વિચાર નથી કરતા આપણે કેમ દુઃખી છીએ, કેમ રખડી છીએ. એ કોઈ બહારના કારણે નહીં, પોતાની ભૂલને કારણે આપણે રખડી છીએ. તો પોતાની ભૂલને ટાળવા પોતાએ જ પુરુષાર્થ કરવો પડશે. માટે ન્યાયથી સિદ્ધ થયું કે જે તે પુરુષમાં સ્નેહ મર્દન કરણ એટલે કે તેલ આદિના મર્દનનું કરવું તે જ બંધનનું કારણ છે. કોઈ શસ્ત્ર આદિ, સચિત અચિત ઘાત આદિ, ઇન્દ્રિયો આદિ બંધનનું કારણ નથી. કેમ કે આત્માની પર્યાયમાં શરીર વાણી ઇન્દ્રિયો છે જ નહીં. શરીર નથી, વાણી નથી, ઇન્દ્રિયો નથી, પર્યાયમાં નથી આત્માની. કેમ કે એ ભીન છે, પરચિત છે. એના પ્રદેશો અને આપણા પ્રદેશો સર્વથા પૃથક છે. દ્રવ્ય અને ગુણમાં તો નથી, પરંતુ આપણી પર્યાયમાં નથી. શરીર વાણી 5 ઇન્દ્રિયો આદિ. તો ભીનની ક્રિયા થવાથી આત્માની પર્યાયમાં બંધ થાય, કેવી રીતે બને? એમ બંધ ન થાય. ભીન વસ્તુમાં ભીનની ક્રિયા થવાથી આત્મામાં કેવી રીતે બંધ થાય? આપણી પર્યાયમાં અહીં નથી. તેવી રીતે મિથ્યા દ્રષ્ટિ પોતાનામાં રાગાદી ભાવો કરતો કોણ? કે જેની દ્રષ્ટિમાં પોતાનો ભગવાન આત્મા આવ્યો નથી, અને જેની દ્રષ્ટિમાં રાગ અને ઉપયોગ એટલે કે વર્તમાન પરિણામ પર્યાય દ્રષ્ટિમાં છે. એ રાગ અને પુણ્ય પાપના ભાવ, પછી ભલે ને દયા દાન વ્રત તપ ભક્તિ આદિના હોય શુભ ભાવ, એ પોતાના ઉપયોગમાં એટલે કે વર્તમાન પરિણામમાં રાગની એકતા કરે છે. તે મિથ્યા દ્રષ્ટિ બંધનું કારણ છે. આપણો ચીજ ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એની દ્રષ્ટિનો અભાવ અને વર્તમાન પર્યાય અવસ્થા ઉપર આપણી દ્રષ્ટિ પડી છે અનાદિકાળથી. અને એ દ્રષ્ટિમાં આપણને જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ આપણી પુણ્યને કારણે ઉત્પન્ન થાય છે, એ રાગમની ઉપયોગમાં એકત્વ કરી છે. એની અંદર એકત્વપણું કરી છે. એ ત્રિકારી વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા, એમાં રાગના ભાવને પોતાનો કરવો એટલે કે એમાં ચિકાસને જોડવી, એ મિથ્યા દ્રષ્ટિ બંધનનું કારણ છે. સચિત અચિતનો ઘાત થાય, પણ એ આપણી પર્યાયમાં ક્યાં છે? સચિત અને અચિત વસ્તુઓનો ઘાત થાય એ આપણી પર્યાયમાં થોડું છે. દ્રવ્ય ગુણમાં તો નથી. દ્રવ્ય ગુણ તો ત્રિકાર શુદ્ધ પવિત્ર છે, એમાં તો અપરિચિત છે જ નહીં. પણ આપણી પર્યાયમાં પણ એ પરિચિત નથી. જેમ શરીર વાણી 5 ઇન્દ્રિયો નથી, તેમ સચિત અને અચિત વસ્તુઓનો ઘાત થાય એ પણ આપણી પર્યાયમાં નથી. જો પર્યાયમાં એ ચીજ નથી, તો એ ચીજ બંધનું કારણ કેવી રીતે બને? પર્યાયમાં એ ચીજ નથી, તો એ ચીજ બંધનું કારણ કેવી રીતે બને? તો કે બંધનું કારણ છે કોણ? કે મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાનામાં રાગ દ્વેષ આદિ કરતો પોતાની ભૂલને કારણે, જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અતિન્દ્રિય આનંદનો દર ભગવાન આત્મા પરમ પ્રાણામિક, એમાં પોતાની પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિકાર ભાવ કરે છે. એ મિથ્યાત્વ ભાવ એ બંધનું કારણ છે. વસ્તુ તો વસ્તુ સ્વરૂપ જ છે, ભગવાન સ્વરૂપ જ છે. એનામાં શરીર નથી, કર્મ નથી, વાણી નથી, એનામાં રાગ નથી. વસ્તુમાં તો એની વસ્તુમાં તો પર્યાય પણ નથી. પર્યાય એનાથી ઉપર તરે છે.
એવા ભગવાન સ્વરૂપ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ નહીં કરીને જે પોતાનો સત સાહેબ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે એના ઉપર દ્રષ્ટિ ન કરીને પામર એક સમયની જે પર્યાય જે જાણવા દેખવાનો ઉપયોગ છે એમાં રાગ દ્વેષ અને વિકારી પરિણામને પોતાના કરવા એટલે કે એમાં એકત્વ કરવું. એટલે ભગવાન આત્મા જે નિર્મારણ નાથ છે, નિર્મળ આનંદ સ્વરૂપી, એ નિર્મારણ નાથની અંદર પોતાના ઉપયોગને એટલે કે મલિન પર્યાયને પોતાની કરવી એ બંધનનું કારણ. એટલે કે પોતાની એટલે કે એની અંદર એકત્વ કરવું. ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે અને અંદરમાં તો દરેક જીવ ભગવાન આત્મા છે, પણ ભગવત સ્વરૂપ દ્રષ્ટિનો આપણને અનાદિથી અભાવ છે. કેમ કે અનાદિથી પર્યાય નામ વર્તમાન દશા જે ક્ષણિક દશા છે એના ઉપર જ આપણી દ્રષ્ટિ છે અને એટલા પૂરતો જ આપણે આપણા અસ્તિત્વને સ્વીકાર્યું છે જેનો બીજા સમયે વ્યય થઈ જવાનો છે. તો એ રાગને પોતાનો કરે છે, જેની વર્તમાન દશા ઉપર દ્રષ્ટિ છે એ રાગને પોતાનો કરે છે અને જે પોતાની ચીજ છે એને પોતાની કરી નહીં. એટલે કે છતી ચીજને અછતી કરી નાખી ને અછતી ચીજને છતી કરી. આગળ આવે છે ને, આગળ આપણે આ સંવર અધિકારમાં ઉપયોગમાં ઉપયોગ છે ગાથા છે ને 186 નંબર 86 કે 81. હા, ઉપયોગમાં ઉપયોગ છે કે શુદ્ધ પરિણીતિમાં આત્મા જણાય છે. શુદ્ધ પરિણીતિમાં આત્મા જણાય છે એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે. શુદ્ધ નિર્મળ અવિકારી પરિણીતિના આધારે ભગવાન પૂર્ણાનંદનો નાથ જે જણાય છે એ પૂર્ણાનંદની પરિણીતિને નહીં કરીને આપણે શું કર્યું? રાગાદિની પરિણીતિ કરી. તો એની અંદર આત્મા ભાસતો નથી, આત્મા ખ્યાલમાં આવતો નથી. આવો જે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ મિથ્યા દ્રષ્ટિ જીવ પોતામાં એના તરફ ભગવાન તરફ દ્રષ્ટિ નહીં કરીને પર્યાયમાં ઉપયોગમાં રાગને, પછી ભલે રાગ શુભ હોય કે અશુભ હોય, એ પર્યાયમાં ઉપયોગમાં રાગને પોતાનો કરે છે. વર્તમાન પરિણામમાં એ રાગમાં એકત્વ કરે છે. ખરેખર તો પર્યાયમાં ત્રિકારીને પોતાનો કરવો જોઈએ. એટલે કે પર્યાયમાં ત્રિકારીમાં અહમપણું સ્થાપિત કરવું જોઈએ. એ પર્યાય એની જગ્યાએ ક્યાં કરી છે અહમપણું સ્થાપિત? રાગ દ્વેષાદિ વિકારી ભાવમાં. આપણે વારંવાર કહીએ છીએ પર્યાય જ્યારે બહાર નીકળે ત્યારે હસતી હસતી બહાર નીકળે છે. કેવી નીકળે? હસતી હસતી બહાર નીકળે છે કે ક્યાંક અહમપણું સ્થાપિત કરે. એનું કાર્ય તો એ કે સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવું, પરંતુ એનો સ્વભાવ એવો ક્યાંય ને ક્યાંય અહમપણું સ્થાપિત કરે. જો સ્વમાં કરે તો વિતરાગતા હોય, પરમાં કરે તો રાગ દ્વેષાદિ થાય. રોતી રોતી બે થાય. કાર્ય નો કર્યું અનાધિકારથી આપણે અપૂર્વ કાર્ય. તો પર્યાયમાં ઉપયોગમાં રાગને પોતાનો કરે છે, પર્યાયમાં ત્રિકારીને કરવો જોઈએ, કરતો નથી. ખરેખર તો જેની પર્યાય છે એને પોતાનો કરવો જોઈએ. પર્યાય કોની છે? કે એ દ્રવ્યની છે, ત્રિકારી દ્રવ્યની. એને પોતાનો કરવો જોઈએ. એની જગ્યાએ આપણે પદ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરી છે. એ છોડીને પોતાના ત્રિકારી ભગવાન આત્માને જેની પર્યાય છે એને પોતાનો કરવો. જેની જગ્યાએ આપણે કોનામાં કરી? ઉપયોગ, પરમાં લગાડ્યું છે. એટલે કે એને છોડીને પોતાના ત્રિકારી ભગવાનને પર્યાયમાં પોતાનું કરવાનું છોડીને અનાદિકાળથી આ જ કરતા આવ્યા છે. પછી શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, વ્રત, દયા, દાન, તપ આદિ, શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, ગ્રસ્ત દશા આદિના, પણ છે તો રાગ. એ રાગને વિતરાગી ભગવાન આત્મા માં ઉપયોગમાં રાગનો પોતાનો કરે મિથ્યા દ્રષ્ટિ, એને મહાચિકાસ જેણે ઉત્પન્ન કરી છે તે બંધનું કારણ છે. માટે દ્રષ્ટાંતિ શું સમજાયું? 237 થી 241 છાયાબેન, તમે લેટ જોઈન્ટ થયા, કે જે બહુ કર્મ યોગ્ય પૂતગલોથી ભરેલો છે એવા લોક, કેમ કે જો એવો લોક જો બંધનનું કારણ હોય કે જે કર્મણ વર્ગણાઓથી ભરેલો હોય તો સિદ્ધ ભગવાન પણ લોકમાં અગ્રસ્થાને તનુવાત વલયમાં બિરાજમાન છે. તો એ પણ બંધન, એને પણ બંધ પડે, પણ એને બંધ થતો નથી. માટે કર્મયોગ પૂતગલથી ભરેલો લોક તે બંધનું કારણ નથી. બીજું,
કાય વચન મનનું કર્મ એટલે કે ક્રિયા કરતો એ પણ બંધનું કારણ નથી. તો યથાખ્યાત સંયમી ઉપરને એને પણ બંધનું કારણ થાય, કેમ કે એ મન યોગ, વચન યોગ, કાય યોગ છે ને. અનેક પ્રકારના કરણો એટલે કે ઇન્દ્રિયો એ પણ બંધનું કારણ નથી. એ તો કેવરીને પણ છે, તો એ બંધનું કારણ હોય તો કેવરીને પણ બંધ થવો જોઈએ. એને બંધ નથી થતો માટે એ બંધનું કારણ નથી. સચિત અને અચિત વસ્તુઓનો ઘાત એ પણ બંધનું કારણ નથી. જો એકેન્દ્રિયાદી સચિત પ્રાણીનો ઘાત થાય, જો એનાથી બંધ થતો હોય તો મુનિરાજ છે ઈર્યા સમિતિનું પાલન કરે છે. છતાં પણ એનાથી આવા એકેન્દ્રિય જીવોની હિંસા થાય છતાં બંધ નથી. યત્નપૂર્વક જોઈને ચાલતા હોય પણ એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ, જે આંખે દેખાતા નથી એવા સૂક્ષ્મ જીવો, એનો ઘાત થાય છતાં બંધ નથી. કેમ કે એમને આનંદ સ્વરૂપનું ધ્યાન છે. એ વિતરાગી છે, ભગવાન આત્મા હું છું એવું ધ્યાન છે, પરંતુ વિકલ્પ ઉઠ્યો છે તો જોઈને ચાલે, એરિયા સમિતિનું પાલન પણ કરે છે. તેથી એને સચિત કે અચિતનો ઘાત થઈ જાય તો પણ બંધ નથી, કેમ કે એમાં એમને એકત્વ નથી, માલિકી પણ નથી, સ્વામી પણ નથી. કોઈ સમીક દ્રષ્ટિ જ્ઞાની ચોથે કે પાંચમા ગુણસ્થાને હોય, એને હજી રાગ ભાવ છે, એકત્વ બુદ્ધિ નથી. રાગ ભાવ છે પરંતુ એકતા બુદ્ધિ નથી. એને રાગનું એકત્વ છોડ્યું છે, પરંતુ અસ્થિરતાનો રાગ ઉદયમાં આવે છે ભૂમિકા અનુસાર. પણ અહીં તો મુનિરાજની મુખ્યતાથી વાત છે. મુનિને તો રાગ છે જ નહીં, એ કઈ મુખ્યતાથી એને પણ અલ્પ જેટલો રાગ થાય છે, બાર ભાવનાનું ચિંતન કરવા આદિનો જે કંઈ રાગ એટલો એને બંધ થાય છે, પણ અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ બંધ થાય, કેમ કે એમાં એમનું જોડાણ નથી. એ સૂકી ભીત ઉપર રેતી નાખો એમ ખરી જાય છે. તો અહીં તો મુનિને તો રાગ છે જ નહીં એમ બતાવ્યું છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી છે, આત્માનું ભાન થયું છે, પણ પૂર્ણ વિતરાગતા નથી, તો અસ્થિરતાનો રાગ છે, પણ એ રાગની એકત્વ બુદ્ધિ એ માનતો નથી, અભિપ્રાયમાં નથી. પરંતુ અહીંયા મુનિરાજની મુખ્યતાથી છે, માટે આ સચિત અચિત વસ્તુઓના ઘાતમાં મુનિરાજની મુખ્યતા લીધી છે. કેમ કે બાહ્યની ક્રિયા પ્રવૃત્તિ એ આત્માની પર્યાયમાં નથી. જોઈને ચાલતા હોય આત્માની પર્યાયમાં થોડું છે, એ તો બાહ્ય ચીજ છે, એ બંધનું કારણ નથી. આત્માની પર્યાયમાં જે રાગ દ્વેષ છે, આપણી અંદર રહેલી અશુદ્ધતા પર્યાયમાં, એ બંધનું કારણ છે. એની અંદર એકત્વ થવા એ બંધનું કારણ છે. દ્રવ્ય ગુણ બંધનું કારણ નથી, એ તો ત્રિકારી શુદ્ધ છે, એ તો અબંધ સ્વરૂપ છે. પર્યાય પણ નિર્મલ છે, તે બંધનું કારણ નથી. પરંતુ જે મલિન પર્યાય છે, જે નિર્મળ આનંદ સ્વરૂપી ભગવાન આત્માની સાથે, એ શુભ રાગ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિનો, પરંતુ વિતરાગ સ્વરૂપી ભગવાન આત્મા, એની સાથે પર્યાયમાં રાગની એકતા કરવી એ મિથ્યાત્વ ભાવ છે. એની અંદર એકત્વ કરવું એ મિથ્યાત્વ ભાવ છે. ને આપણે અનંત કાળમાં આ તરફ લક્ષ્ય કર્યું નથી, ધ્યાન આપ્યું નથી, માટે કહે છે અનંત કાળથી આઠડો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંત નહીં. અહીં સેવાનો અંત ગુરુ સંતના કોઈ પગ દાબવાની વાત નથી. અન્ય મતમાં ઘણા એવું પગ એમની સેવા, એક કરુણા ભાવથી એમને તકલીફ હોય ને દાબે અલગ વાત છે, પણ એ સેવાની વાત નથી. ત્યાં એમને વિનય વિવેક રૂપે પોતાના ગુરુના પગ દાબે એ અલગ વસ્તુ છે, પરંતુ અહીં એ વાત નથી. સેવા નહીં એટલે એ વિતરાગ ભાવ જે બતાવે છે એની સેવા ન કરી, એટલે એમને જે કીધું એ પ્રમાણે એને અમલમાં ન મૂક્યું, અને શું કર્યું, રાગ પુણ્ય પાપ આદિની સેવા કરી, તો એ મિથ્યાત્વ ભાવ છે. એટલે કે જે સત્ય જેવું સ્વરૂપ છે આખું ત્રિકાર, એવા સત્ય સ્વરૂપની દ્રષ્ટિ ન કરીને રાગ દ્વેષ પુણ્ય પાપ, જે અસત્ય, જે કાયમ રહેનારી ચીજ નથી, જે વિકૃત છે, એ વિકૃત અવસ્થાને પોતાની પર્યાયમાં મારી છે, એટલે કે એમાં હમપણું સ્થાપિત કર્યું, એ બંધનનું કારણ છે. ભગવાન આત્માનો સ્વભાવ જે મારો પોતાનો, એને છોડી દીધો, એને બંધન થાય છે. જેને છોડ્યો છે એને બંધન થાય છે.
અનંત શક્તિઓનો સાગર, અનંત ગુણનું ધામ એવો ભગવાન આત્મા છે, તેની તરફ દ્રષ્ટિ ન કરી. એટલે કે જે સત્ય સ્વરૂપ છે એનો સ્વીકાર ન કર્યો, એનો સત્કાર ન કર્યો, અને પર્યાયમાં રાગ, દ્વેષ, વિકારી ભાવ, ક્ષણિક દુઃખરૂપ જે દશા છે તેનો સ્વીકાર કર્યો. ધર્મીને પણ સમ્યક દર્શન થયા પછી પણ જેટલો રાગ રહે છે એટલું દુઃખ છે, એટલું બંધનું કારણ છે. એને રાગ નથી તો પૂર્ણ દશા થઈ, એવી તો છે નહીં. એટલે પણ એમને જેટલો રાગ રહે છે તે દુઃખ છે, તે બંધનું કારણ છે. પરંતુ અહીંયા રાગને એકતો કરવું એનું નામ મિથ્યાત્વ, એને બંધનું કારણ કીધું. એને નથી, એને મિથ્યાત્વના અનંતાબંધીનો અભાવ છે. અસ્તિત્વ જે છે એને ગૌણ કરીને કાઢી નાખી છે. પરંતુ અહીં તો એનાથી પણ આગળ મુનિપણાની મુખ્યતાથી વાત લીધી છે. તો કે પુરુષને બંધનું કારણ કયું? પુરુષ એટલે આત્માને, કે સ્વભાવથી જે બહુ કર્મયોગ્ય પૂતગલથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી. જો તેમ હોય તો સીધો ત્યાં કર્મના ઠોકે ઠોક પડ્યા છે. સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં પણ કર્મની યોગ્ય પરમાણુ તો ઘણા છે. કર્મણાઓ તો આખા લોકમાં ભરેલી છે. તો એ કર્મને યોગ્ય રજ બંધનું કારણ હોય તો સિદ્ધોને પણ બંધ થાય. પરંતુ તે તો રાગથી ભિન્ન થઈને પૂર્ણ વિતરાગ દશા, સર્વજ્ઞ દશા પ્રગટ કરીને જ્યાંથી મુક્ત થયા ત્યાં જ ઉપર સિદ્ધ લોકમાં તનુ વાત્વલયમાં બિરાજમાન છે. અહીંયાથી અનંત મુક્ત થયા છે એ જે સિદ્ધ ભગવાન છે. અહીંયા પણ આવી ઘણી રજ પડી કર્મ યોગ્ય. અહીંયા નિગોદના જીવ પણ એના પેટમાં છે. આપણે પણ અનંત વાર સૂક્ષ્મ નિગોદિયા થઈને જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે ત્યાં જઈએ છે. આપણે કહીને અમેરિકા રિટર્ન, પહેલા તો એવું બહુ હતું ફોરેન રિટર્ન. આપણે પણ કહેવાય સિદ્ધ શિલા રિટર્ન છે. અનંત વાર સિદ્ધ શિલાઓ પર બાદર નિગોદના જીવ થઈને જઈએ છે. ઈશત પરાગવાર નામની 8મી પૃથ્વી. 7 પૃથ્વી તો 7 નરક છે, એની જે ધરા છે 7 પૃથ્વી, ને 8મી પૃથ્વી આવે પૂજામાં ઈશત પરાગવાર સિદ્ધ શિલા, કે જ્યાં બાદર નિગોદિયા જીવ થઈને, સૂક્ષ્મ નિગોદિયા તો લોકમાં પૂરેપૂરા ભરેલા છે, પણ બાદર નિગોદિયા જીવ થઈને ત્યાં આપણે અનંતવાર જઈએ છે. ત્યાં પૃથ્વીના આધારે 8મી પૃથ્વી છે ને, 8મી પૃથ્વી હે ને, કોઈના આધારે રહે તો 8 પૃથ્વીના આધારે રહે. અને ઉપર જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે ત્યાં સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને, જો વિચારો એક જ ક્ષેત્ર ઉપર રહેલા 2 પ્રકારના જીવો. એક જીવ આવ્યા બાદ સુખનો ભોગવટો સાદી અનંતકાર કરે છે, અને ત્યાં જ રહેલો એ જ ક્ષેત્રમાં રહેલો બીજો જીવ અનંત દુઃખનો ભોગવટો કરે. માટે કોઈ દ્રવ્ય કોઈને મદદ હેલ્પ કરી શકતું નથી. આપણે પણ નિગોદિયા જીવ થઈને ત્યાં અનંતવાર જઈ ચૂક્યા છે જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે. કેમ કે આખા લોકમાં નિગોદ તો ભર્યા છે, એને રહેવાનું સ્થાન તો 343 ઘન રાજુ છે. આપણું રહેવાનું સ્થાન ખાલી ત્રસ પર્યાય વાળાને 13 રાજુ જ છે, 14 રાજુ પણ નહીં, 13 રાજુ. નીચે તો કલકલ નામની મહાનિગોદ છે, એક છેલ્લા ઓલામાં રાજુમાં. તો સિદ્ધ ભગવાન તો પોતાના આનંદમાં છે, એના ક્ષેત્રમાં અંદર, એના ક્ષેત્રની અંદર અનંત નિગોદ પડ્યા છે, પણ તે પોતાના નથી. પોતાની તો આનંદની અમૃત ધારા જે વહે છે તો પૂર્ણ રીતે વહે છે, એનો એ અનુભવ કરે છે. તો એ રજ ત્યાં છે. કર્મ યોગ્ય પૂતગલ વર્ગણાઓ, કારમાણ વર્ગણાઓ તે બંધનું કારણ નથી. નહીં તો સિદ્ધોને પણ બંધનો પ્રસંગ આવે જો એ બંધનું કારણ હોય તો. કેમ કે ત્યાં પણ કર્મની રજ પરમાણુ તો ઘણા પીડ્યા છે. માટે જો તે બંધનું કારણ હોય તો એમને પણ બંધ થાય, પરંતુ તેવું થતું નથી, માટે તે બંધનું કારણ નથી. તેવી રીતે કાય વચન મનની ક્રિયારૂપ યોગ, મન યોગ, વચન યોગ, કાય યોગ, એ પણ બંધનું કારણ નથી. કારણ કે જો તેમ હોય તો યથાખ્યાત સંયમીઓને, એટલે કે જેને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે 11મા ગુણસ્થાનથી લઈને,
એટલે કે જેવું સ્વરૂપ છે એવી જેને આત્મખ્યાતિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ. પછી ભલે ઔષ્ટમિક યથાખ્યા ચારિત્ર, યથાખ્યા ચારિત્રના 3 ભેદ પાડ્યા. 11મા ગુણસ્થાનની અપેક્ષાએ, 12મા ગુણસ્થાનની અપેક્ષાએ, 13-14ના ગુણસ્થાનની અપેક્ષાએ. તો જેવું ખરેખર તો 4 ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, શકલ ચારિત્ર અને યથાખ્યા ચારિત્ર. પણ પેટા ભેદમાં આ 3 ભેદ બીજા આવે. ઔક્ષમિક યથાખ્યા ચારિત્ર, શાહિક યથાખ્યા ચારિત્ર અને પરમ યથાખ્યા ચારિત્ર. તો કે જેને આત્મખ્યાતિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, પરમાત્મા યથાખ્યા ચારિત્રને પ્રાપ્ત થઈ ગયા છે, એમને મન વચન કાયા છે, છતાં બંધનું કારણ નથી. કેમ કે યથાખ્યા ચારિત્ર પ્રગટ થઈ ગયું છે. એવી રીતે અનેક પ્રકારના કરણો, સાધનો, કરણ એટલે એ પણ બંધનું કારણ નથી. ઇન્દ્રિયો, જે જડ ઇન્દ્રિય છે, શરીરના અવયવો એ 5 ઇન્દ્રિયો, શરીર છે આત્માની પર્યાયમાં નથી, શરીર શરીરમાં છે, તો ઇન્દ્રિય તો શરીરની છે, શરીરનો અવયવ છે. હવે શરીર જ નથી આત્માની પર્યાયમાં, તો ઇન્દ્રિયો કેવી રીતે આત્માની પર્યાયમાં હોય? આત્માની પર્યાયમાં શરીર નથી, ઇન્દ્રિયો પણ નથી. પણ તેની પર્યાયમાં સ્વભાવ દ્રષ્ટિ નહીં હોવાથી રાગ અને દ્વેષ છે, તેને પોતાનો માને છે, તે બંધનનું કારણ છે. સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી, અને રાગ દ્વેષ ઉપર દ્રષ્ટિ, એટલે કે એની અંદર એકત્વ છે, એને પોતાનું માની, એ બંધનનું કારણ છે. જડ ઇન્દ્રિય તો શરીર પરિણામ છે, એ શરીર પરિણામને પ્રાપ્ત છે, આત્માના પરિણામને નહીં. એ પૂતગલના પરિણામ છે. એટલે કે ઇન્દ્રિયો શરીર પરિણામને પ્રાપ્ત છે. 31 નંબરની ગાથામાં દ્રવ્યેન્દ્રિય છે, 5 ઇન્દ્રિયો તો શરીર પરિણામને પ્રાપ્ત થાય છે, આપણી પર્યાયમાં નથી. શરીર આપણા દ્રવ્ય ગુણમાં તો નથી, પણ આપણી પર્યાયમાં પણ નથી. મારી પર્યાયમાં તો અનાદિકાળથી હું રાગ દ્વેષ આદિ વિકારી જે ભાવ કરું છું, એ મારી પર્યાયમાં, એટલે અશુદ્ધતા મારી પર્યાયમાં છે. એને હવે મેં મારા પોતાના મહિના, એ મિથ્યા દ્રષ્ટિપણું, એ અનંત સંસારના બંધનું કારણ છે. એટલે કે કરણો પણ બંધનું કારણ નથી. જો એમ હોય તો કેવળ જ્ઞાનીઓને પણ કરણોથી બંધનો પ્રસંગ આવે. કેમ કે કેવળ જ્ઞાનીઓને પણ ઇન્દ્રિયો તો છે હજી. 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાનીને ઇન્દ્રિય તો છે 5. સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે, શરીર છે, તો 5 ઇન્દ્રિયો પણ છે. જો ઇન્દ્રિય બંધનું કારણ હોય તો કેવળ જ્ઞાનીઓને પણ બંધનું કારણ થાય, પરંતુ એમ નથી, એ તો કેવળ જ્ઞાની છે. આ સત્ય વસ્તુ લોજિકલી સમજવાનો આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. આ તો કોઈ પૂર્વેના પુણ્યના ઉદય હશે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું અને એને સમજાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો મળ્યા સરળ રીતે. પરમ સત્યની વાતો સાંભળવી મળતી નથી, મળવી એ પણ દુષ્કર છે. ક્યાંક ને ક્યાંક આપણે રોકાઈ જઈએ છીએ સંસારના કામમાં, આખો દી પાપમાં જાય છે. થોડો સમય મળે તો નિંદ્રામાં જાય, થોડો સમય મળે તો કુટુંબ કબીલાને રાજી રાખવામાં જાય છે. એમાં 1-8 કલાક મળે, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, સાંભળવા જઈએ તો કુગુરુ લૂંટી લે. ત્યાં બેઠો હોય માથે, એ જે કેમ કે ભાઈ વ્રત તપ કરો, ભક્તિ આદિ કરો, અત્યારે તો આ કાળમાં મોક્ષ નથી, તો અત્યારે શુભ ભાવ કરો તો સારી ગતિ મળે, તો વિદેહ ક્ષેત્રમાં જશું. આવા કુગુરુ લૂંટી લે છે. વ્રત કરો, ઉપવાસ કરો, એટલે ક્રિયાથી શુદ્ધની પ્રાપ્તિ, પુણ્યથી શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય, એવું કહેનારાઓ મળી જાય છે. કેમ કે એને માએ ઉપદેશ દેવાવાળા પણ એવા મળી જાય. અહીં એમ કહેશે કે વ્રત કે ઉપવાસનો જે વિકલ્પ રાગ છે, એ આપણી પર્યાયમાં મારો છે અને મને લાભ કરતા છે, એવું જે માને છે, મિથ્યા દ્રષ્ટિ જે છે, એ બંધનનું કારણ છે. કેમ કે અનંત કાળનો સંસાર છે આપણો, કેમ કે અનાદિકાળથી રખડી છે. 84 લાખ યોનિઓમાં અનાદિકાળથી રખડી છે. એક યોનિઓમાં અનંતવાર જન્મ લીધો. અનંત કાળ. ભૂતકાળ જુઓ તો કોઈ ભવ વિનાનો ભૂતકાળ નથી. ભવ છે જ આપણા, ભવ વિનાનો કોઈ આત્મા નથી. ખરેખર એ ભાવ કલંક છે. ભગવાન અખંડાનંદ સ્વરૂપ ભગવાન આત્માને ભાવ એ કલંક છે. ભાવને ધારણ કરવું એ કલંક છે. યોગેન્દ્ર દેવના દોહરાની અંદર આવે છે,
કે ભવને ધારણ કરો એ કલંક છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ ભવ અને ભાવ વિનાની ચીજ છે, ને એમાં ભવ અનંતકાળથી કરતા આવ્યા છે. એનું કારણ કે પોતાની પરમાત્મા સ્વરૂપ જે છે ભગવાન આત્મા, એની દ્રષ્ટિનો અભાવ છે, અને પર્યાયમાં રાગદ્વેષ કરી છે, એના સત્તાનો સ્વીકાર કરી છે, એ મારા છે એમાં અહમપણું કરી છે, એ પરિભ્રમણનું કારણ છે. બીજી રીતે કહીએ તો એ પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે. દ્રવ્ય દ્રષ્ટિ હોવાના બદલે પર્યાય દ્રષ્ટિ. માટે તો કીધું દ્રવ્ય દ્રષ્ટિ તે જીનેશ્વર દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ તે વિનેશ્વર દ્રષ્ટિ. ઉપયોગમાં રાગનું કરવું એનો અર્થ શું કે પર્યાય બુદ્ધિ. ખરેખર તો ઘરમાં કેમ જવાય, આપણું સ્વઘર છે, એની અંદર ઘરમાં કેમ જવાય એ આચાર્ય ભગવાન આડતિયા બનીને ભગવાનની વાણીને આપણને સમજાવે છે. તું ઘરમાં કેમ જતો નથી, બે વસ્તુ. ઘરમાં કેમ જવાય અસ્થિતિ, અને નાસ્તિતિ જોવો તો ઘરમાં તું કેમ જાતો, ક્યાં અટકેસ તું, એ વાત આપણને બારોટ બનીને સમજાવે છે. બારોટ હોય ને આપણો આખો ઓલા ભવ બધા બતાવી દે, આપણી પેઢીઓ, એમાં આપણી આખો બધા ભવ તે કેમ રખડ્યો, કેમ તું ઘરમાં જતો નથી, કેવી રીતે જવાય, એ રસ્તો બતાવે છે. જો મન વચન કાયા બંધનું કારણ હોય તો કેવળ જ્ઞાનીને પણ બંધનું કારણ થવું જોઈએ. આગળ સચિત અને અચિત એ વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી. એકેન્દ્રિય જીવ હણાય, મુનિ છે, વિતરાગ સંત છે, ત્રણ કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલું છે. અહીં એને મુખ્ય લીધા છે. સમકીતિ જ્ઞાનીને થોડો રાગ આવે છે ભૂમિકા અનુસાર. રાગ છે એટલું પણ દુઃખ પણ છે, પરંતુ અહીં મુનિની મુખ્યતાથી વાત છે. ગૌણપણે તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ રાગની એકતા નથી, એને એકત્વ નથી રાગનું, કેમ કે એને મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ છે. સ્વભાવની એકતા પ્રગટ થઈ ગઈ છે, પણ હજી અસ્થિરતા ગઈ નથી. આસક્તિમાં ચારિત્ર્ય દોષ છે, પણ અહીં એને મુખ્યમાં નથી લીધા. સચિત અને અચિત. સચિત એકેન્દ્રિય બે ઇન્દ્રિય હણાઈ મુનિ ચાલતા હોય, વિતરાગ મુનિ છે, અંદર વિકલ્પ આવ્યો, અને સૂક્ષ્મ ઝીણા ઈંડા એટલે કે તીડના ઈંડા હોય ને, ધારો કે પૂજ્ય ગુરુદેવશ્રી હવારમાં ઠલે જતા, તો જંગલમાં જતા તો ખેતર આદિમાં થઈને જવું પડે, દૂર જાય. બધા શ્રાવકો તો 1 કિલોમીટર દૂર ઊભા હોય, એ જાય તો જોઈને ચાલતા હોય બધું. એ તો મુનિરાજ નહોતા, પણ છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ હતા, જોઈને ચાલતા હોય. તો મુનિરાજ પણ જોઈને ચાલતા હોય, પણ એ ઢોરમાં બહુ સૂક્ષ્મ હોય, એ મરી જાય. પણ ઉપયોગમાં સમિતિથી પ્રવર્તે, તેથી બંધનું કારણ નથી. તો પ્રશ્ન એ થાય, બંધ તો પોતાના દોષથી થાય છે ને, કે કીધું ને ભાવથી રાગથી બંધ થાય, પણ અહીં એમને રાગમાં એકત્વ નથી. રાગની પરિણીતિની એકતા બુદ્ધિ એટલે કે અસ્થિરતાને મુખ્યતા નથી લીધી. અહીં તો રાગને ઉપયોગમાં એકત્વ કરવો એને મુખ્યતા લીધી છે. એ નથી, એમને મિથ્યાત્વનો અભાવ છે. ઉપયોગમાં રાગને કરવો એ મિથ્યાત્વ છે. ઉપયોગમાં પરમાત્માનો ઉપયોગ જે ભગવાન આત્મા છે એને ઉપયોગમાં ન લેતા ઉપયોગમાં રાગને લેવો એ બંધનનું કારણ છે. પામરને પ્રભુની સાથે જોડી દેવો, અને પ્રભુની સાથે જે જોડ હતી એને તોડી નાખવી, એ બંધનું કારણ છે. વાસ્તવમાં સીધી લીટીમાં જોઈએ તો દ્રષ્ટિના ઠેકાણા નથી, એટલે આપણે રખડી છે. માટે કીધું સચિત અને અચિત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી. કેમ કે જો એમ હોય તો મુનિની મુખ્યતાથી છે કે જેઓ સમિતિમાં તત્પર છે, એરિયા સમિતિ આદિનું પાલન કરવામાં તત્પર છે. આદાન પ્રદાન સમિતિ, પ્રતિષ્ઠાન સમિતિ, કે જ્યાં એમાં એમની અસૂચિ વસ્તુઓનો ત્યાગ કરે, જોઈને કરતા હોય, છતાં પણ કોઈ સૂક્ષ્મ જીવોનો ઘાત થઈ જાય. કે જે મહામુનિ પર્યાયમાં વિતરાગી આનંદની એમને છોરો ઉછરે છે, ધારા વહે છે. સમ્યક દ્રષ્ટિને પણ આનંદનો અંશ આવે છે, પણ મુનિરાજને અતિન્દ્રિય આનંદ, પ્રચુર આનંદ છે. 5મી ગાથામાં છે ને, કુનકુનાચાર્ય દેવ એમ કે હું તો પ્રચુર આનંદી, મારા નિજ વૈભવથી કહીશ.
આ નિજ વૈભવ એટલે પૈસા આદિનો નિજ વૈભવની વાત નથી. મારો નિજ વૈભવ અતિન્દ્રિય આનંદ જે પ્રચુર વેદનમાં આવ્યો એ મારો નિજ વૈભવ છે પ્રગટ. આખી ચીજ તો છે જ, પણ વેદનમાં ન આવે તો એ ચીજ મારા કામની શું? વેદનમાં આવે તો કામની. મારી ચીજનો આશ્રય કરીને નિર્મલ પર્યાય આનંદની ધારા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયની ધારા જે આવી અંદર એનું મને વેદન થયું એ મારો નિજ વૈભવ છે. એ નિજ વૈભવથી હું મારા નિજ વૈભવથી તમને વાત બતાવું છું. એની જગ્યાએ આપણે અનાદિકાળથી હું પૈસા વાળો, હું સ્ત્રી કુટુંબ વાળો, હું છોકરા વાળો, કોઈ પાણી અપથ્ય હોય ને તો પગમાં વારા નામનો રોગ હોય, વારો એક નીકળે ને તો રાડ પડી જાય. અહીં તો આપણને કેટલા વારા વર્ગ્યા છે? રાગ મારો, પુણ્ય વારો, પાપ વારો, શરીર વારો, પુણ્ય રાગ વારો, શરીર વારો, કર્મ વારો, સ્ત્રી વારો, છોકરા વારો, આબરૂ વારો. એ બધામાં તો રાગની એકતા ખરેખર કામ કરે છે, મમતા કામ કરે છે. સંપ્રદાય આદિમાં આ જ વાત ચાલે છે. અહીંયા તો એમ કે સામે કરો, પોસા કરો, પરિક્રમા કરો, ડેરાવાસીમાં કે ભક્તિ કરો, જાત્રા કરો, દિગંબરમાં કે નગ્ન દિગંબરપણું ધારણ કરો, પડીમાં લો. એ બધી બાહ્ય ક્રિયા છે. બાહ્ય ક્રિયાનું ફળ શૂન્ય છે, પરિણામનું ફળ 100% ને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. એની વાત ચાલે છે. નરસિંહ મહેતામાં વૈષ્ણવમાં કે ઈશ્વરની ભક્તિ છે, પણ નરસિંહ મહેતાએ શું કીધું? જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં. એ પણ એ જ વાત કરે છે, જ્યાં લગી ઈશ્વર માન્યા નહીં. પરંતુ એને ભક્તિમાં જોડી દીધો એમના પંથ વરાય. આય કે છે છચિત અચિતનો ઘાત. પંચેન્દ્રિય ઈંડું ચાલતા ચાલતા નીચે મરી જાય. સૂક્ષ્મ જીવ હોય, મુનિ ચાલતા હોય, ઝીણા તીડ અંદર આવી જાય, દૂરમાં પગથી નીચે આવી જાય, ઉડીને નીચે પગની નીચે આવી જાય, પણ એનો બાંધ નથી. ખેતરમાં કુદા હોય ને ઝીણા, એ પણ પૂજ્ય ગુરુદેવજી પોતાનો અનુભવ કે દિશાએ જતા કુદા આવતા, પણ ધ્યાન રાખીને ચાલતા હોય, પણ આવી જાય કોઈ કારણે. ખરેખર આપણે જ્યાં ચૈતન્યનો પ્રકાશ બિરાજમાન છે ત્યાં અંદર જતા નથી. અને જે આવા કુદા જેવા જીવો એ આવીને મરી જાય છે. એ ક્યારે માણસ થશે? મરીને પાછા આપણે પણ આ બહુ કરી ચૂક્યા છે. મરીને પાછા તિર્યંચમાં જશે, કેમ કે આત્માનું ભાન ન મળે. એમાં ને એમાં અવતરે, પશુમાં જાય, ગાયમાં, ઘોડામાં. આવા અવતાર આપણે અનંતવાર કરી ચૂક્યા છીએ. ભૂલી ગયા એટલે નહોતું એમ નથી. એના માટે એક્ઝામ્પલ વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રી જન્મ થયા પછી 12 મહિના સુધીનું કોઈ વસ્તુ યાદ નહોતી એટલે નથી કરી તે એવું નથી. માતાએ તને નવડાવ્યો, દૂધ પીવડાવ્યું, તો તને નરકના દુઃખો યાદ નથી. એનો અર્થ એમ નથી કે તે નરકના દુઃખો સહન ન કર્યા હોય. તો ભાવ ભ્રમણ ખબર નથી માટે નહોતું એ કેમ કહેવાય? અનંત કાળથી રખડી છે એ રાગ પુણ્ય પાપની એકતા બુદ્ધિ કરતા મિથ્યા દ્રષ્ટિથી અનંત ભાવ કર્યા. અને એ મિથ્યાત્વ રાગની એકતા બુદ્ધિ એ જ સંસારનું મૂળ્યું છે. 84 અવતારનું એ મૂળ છે. એ પછી સમકીતીને અસ્થિરતા હોય, પણ એનો બંધ થોડો, પણ એની ગણતરી ઓછી કરી, ગૌણ કરી છે. એને દુઃખ છે એટલું. સમકીતીને જેટલો રાગ આવે એટલો દુઃખ પણ છે. જેટલો આત્માનો આનંદ પ્રગટો એટલો આનંદ પણ છે, સાથે દુઃખ પણ છે. મિશ્ર દશા એ સમ્યક દ્રષ્ટિને. સર્વજ્ઞ પરમાત્માને એકલો આનંદ છે, મિથ્યા દ્રષ્ટિને એકલું દુઃખ છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને દુઃખ અને આનંદ બે ભેગા છે, પૂર્ણ દશા નથી. એટલે આય કે છે કે જે મુનિ 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી છે, જોઈને સમિતિથી ચાલવાનો ભાવ ઈર્યા સમિતિને પાલન કરતા હોય, એના ભક્તિ સચિત અને અચિત હણાઈ જાય છતાં બંધ નથી. કારણ કે હણવાનો જે રાગ ભાવ છે એ એને છે નહીં. એનો ઉપયોગ તો પોતાનામાં છે, શુદ્ધ છે, શુદ્ધ ઉપયોગ છે. અને જરી ચાલવાનો વિકલ્પ પીટો એ શુભ ભાવ છે. એમાં જોઈને ચાલતા એમાં કોઈ વસ્તુ આવી જાય તો એને બંધ થતો નથી. તો આત્મા સિવાય બીજા પદાર્થો અનંત ગમે તેટલા હોય, દેવ શાસ્ત્ર ગુરુ આદિ,
એ મારી ચીજ નહીં. સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આદિ એ મારી ચીજ નહીં, એ મારી નહીં. માટે એ મમતાને છોડવાની વાત છે. અને પછી જે આસક્તિનો રાગ છે એને પણ એ બુદ્ધિએ જાણ. ને ઉપાધિ તો ભગવાન આત્મા છે. પરંતુ સંપ્રદાયની વાત કરું તો અહીંયા પાણી હણાય ક્રિયામાં અટકી ગયા છે. મૂળ દિગંબરમાં પણ અમુક લોકો ક્રિયામાં અટકી ગયા છે. પાણી હણાય છો કાંઈ નહીં, ઘાત હતા કરવું જોઈએ, કરવાની ના નથી, પણ એ ધર્મ નથી. ચોકાઈમાં હું છું, આપણે છીએ કે નહીં છીએ ને. હું પરને કરું છું, રાગ કરું છું, એ મારું છે, એ જ ખરેખર મેં મારા સ્વભાવનો હિંસા કરી, ઘાત કર્યો. પરની દયા પારી શકું છું, એ જ મિથ્યાત્વ ભાવ, એ જ આત્માનો ઘાત છે. આપણને આ વસ્તુની ખબર નથી. પરની હિંસા કરી શકું એ તો છે જ નહીં, પણ પર પ્રાણીની પર્યાયને દૂર કરવી એ પણ આત્માની કોઈ તાકાત નથી. આપણે કહીને શેકેલો પાપડ પણ આત્મા ભાંગી શકે નહીં. ઘાસના ટણકલા બે ટુકડા પણ કરી શકતું નથી આત્મા. આત્માની એ તાકાત નથી. પરદ્રવ્ય છે ને, કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. આપણે શું કરી રાગ કરી શકીએ, પણ પર પ્રાણીનો નાશ કરી શકી, હિંસા કરી શકી, એ ત્રણ કારમાં ન થઈ શકે. તેમ પરની દયા પણ ન પારી શકી. પરની દયાનો ભાવ રાગ આવે, પણ પરદ્રવ્યની દયા પારી શકે ન પારી શકી. એ તો એ સમયે એને બચવાનું એની યોગ્યતાથી બચે છે. મારો શુભ ભાવ તે નિમિત્ત છે. એક દ્રવ્ય પરદ્રવ્ય, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ત્રણ કારમાં કરી શકે નહીં. માટે અહીં કહે છે એક વાત તો શાંતિથી સમજ કે મુનિરાજ સમિતિથી ચાલે છે, એમના પગ તરે કોઈ એકેન્દ્રિય સૂક્ષ્મ ઇન્દ્રિય પંચેન્દ્રિય જીવ આવી જાય તો પણ એને બંધ નથી. માટે સચિત અચિતના ઘાતથી જો બંધ હોય તો મુનિને પણ બંધ થવો જોઈએ. કે આ મુનિની વાત છે, શ્રદ્ધા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ. અહીં મુનિરાજની મુખ્યતાથી છે. સમકીર્તિ જ્ઞાની ધર્મી છે, એને પણ હજી રાગ અવ્રતનો ભાવ રાગ છે, અસ્થિરતારૂપી ચારિત્ર દોષ છે. અહીં એને મુખ્યપણે એટલે ગણ્યા નથી. જેને રાગની એકતા તોડી છે અને સમ્યક દર્શન કર્યું થયું છે, એવા જીવને રાગની એકતાનો મિથ્યાત્વનો હવે બંધ નથી. પણ જેટલી અસ્થિરતા છે એટલો બંધ તો એને 10મા ગુણસ્થાન સુધી છે. મુનિરાજને પણ છે. સૂક્ષ્મ લોક 10મા ગુણસ્થાનના છેલ્લે જાય છે, છેલ્લે લોભનો અંશ પડેલો છે. અહીં કે છે સમિતિમાં જે યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને પણ જો સચિત અચિત વસ્તુઓના ઘાતથી બંધ થતો હોય તો એમને પણ બંધનો પ્રસંગ આવે. માટે ન્યાય બળથી સિદ્ધ થયું કે જે ઉપયોગમાં રાગાદીને કરવું તે બંધનનું કારણ છે. પોતાનો જે ઉપયોગ છે જાણન દેખન પર્યાય, એમાં વિકાર રાગને પોતાનો કરવો એ જ મિથ્યાત્વ ભાવ અને એ જ બંધનું સંસારનું કારણ છે. સમ્યક દ્રષ્ટિને પણ જેટલો રાગ છે એટલો કરતા ભોગતા છે. આપણે 47 નયની અંદર આવી ગયું. સમકીર્તિ છે, સાચા અનુભવી ધર્મી જ્ઞાની 5મે ગુણસ્થાને એને પણ રાગ આવે છે થોડો. એનો કરતા પણ છે. કઈ અપેક્ષાએ પરિણમન કરે શો કરતા. કરવા લાયક છે એમ નહીં, પરિણમન કરે શો કરતા. અને જેટલો કરતા એટલો ભોગતા પણ છે. સમકીર્તિ જ્ઞાની એટલે દુઃખનો ભોગતા પણ છે. પણ અહીં મુનિની મુખ્યતાથી વાત કરી છે. જે વિતરાગ દશા જેને પ્રેક્ટિસ છે, અતિન્દ્રિય આનંદમાં ઝૂલે છે, એને બાયમાં વસ્ત્રનો ધાગો ન હોય, અંદરમાં રાગનો કણ અલ્પ હોય, પરંતુ એનો સ્વામી ન હોય, એનો માલિક ન હોય, એ અતિન્દ્રિય આનંદમાં ઝૂલે. ક્ષણમાં વિકલ્પ આવે તો 6મું ગુણસ્થાન, ક્ષણમાં વિકલ્પ તૂટે તો 7મું ગુણસ્થાન. એવા વિતરાગી મુનિરાજ, અત્યારે તેવા મુનિરાજ મળવા પણ દુષ્કર છે, છતાં પણ 5મા કાળના અંત સુધી આવા મુનિરાજ મળશે. વિરાંગદ મુનિ છેલ્લા મુનિનું નામ શાસ્ત્રમાં આવ્યું છે. એવા મુનિઓ વિતરાગ ભાવે વર્તે છે અને સમિતિથી પ્રવર્તે છે એટલો શુભ વિકલ્પ છે. એના પગથી કોઈ સચિત અચિત જીવ હણાય તો બંધ નથી. માટે બંધનું કારણ શું સિદ્ધ થયું કે જેના જ્ઞાનના ઉપયોગમાં ઉપયોગ સ્વરૂપ આવવું જોઈએ, શુદ્ધ પરિણીતિમાં આત્મા આવવો જોઈએ, એ ન આવતા ઉપયોગમાં રાગ આવ્યો. એ રાગ પછી શુભ હોય કે અશુભ હોય, એ ઉપયોગમાં રાગનું કારણ એ બંધનું કારણ છે. વિશેષ ચર્ચા આવતીકાલે આ જ ગાથાને આગળ લેશું.
237 થી 241, પછી 163 કે 164 નંબરનો કરસ. આ 164 નંબરનો કરસ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે લેશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો જ. બોલો બોલો. વિશુદ્ધ પ્રભુતા નમો લોક માતા દુરાચાર દૂને હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી ચિન્હવાની નમો દેવી વાગેશ્વરી ચિન્હવાની. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો ઓજાણમ નમો લોય સવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી ક્ષણ ભોજામી અરિહંતે ક્ષણ ભોજામી સિદ્ધે ક્ષણ ભોજામી શાહુ ક્ષણ ભોજામી કેવલી પંતો ધમો ક્ષણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. ધર્મનો જય હો.